હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે બાજુના બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું સોંગ છે, સિંગર છે કિંજલબેન રબારી. તો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરો અને અપડેટ નવાજોની મળતી રહેશે. તેના માટે વિડીયોની અંદર એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ. તો હું આ એક લઈ લઉં છું બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો એકને આપણે હવે અનલોક કરી દેવાનું. અનલોક કર્યા પછી મિત્રો એકને આપણે જોઈ શકો મિત્રો કાઇન માસ્ટરની અંદર આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાનું બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે સરસનું લઈ લીધું હોય બેકગ્રાઉન્ડ. તો તેને પણ આવી રીતે આપણે સરસ મજાના સિંગર અને કમ્પ્લીટ આવી રીતે આપણે ટાઇટલનો ફોટો સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો અહીંકને આવી રીતે આપણે કમ્પ્લીટ અહીંકને લઈને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો અહીંકને આપણે સિંગરનો ફોટો પણ આવી રીતે આપણે સરસ મજાનો અહીંકને થોડોક મોટો કરીને આવી રીતે આપણે સેટ કરીને રાખી દેવાનો હોય. તો જોઈ શકો મિત્રો થોડોક આપણે નાનો એવો સેટ કરવાનો હોય. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો અહીંકને આપણે લગાવી દેવાનો છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તો શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો આપણે પિક્સેલ લેબની અંદર બનાવી લીધેલ છે પહેલાંથી. તો હું અહીંકને એક લઈ લઉં છું બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે બ્લેકમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું અહીંકને સેટ કરીને આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય પાછળની સાઈડ. હવે પછી મિત્રો અહીંકને આપણે બ્લેક કલરનું પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે શેડો આપવા માટે. તો જોઈ શકો મિત્રો આપણે થોડુંક આવું નાનું કરીને આવી રીતે આપણે લંબગોળ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસ મજાનું આકન આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય. તો તેને પણ આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણું ટાઇટલ ચોખ્ખું દેખાય છે. હવે પછી મિત્રો અહીંકને આપણે ટાઇટલની સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે આવી રીતે આપણે. તો સરસની લાઇટ વધારી દીધી આપણે સિંગરની આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની એટલે સરસનો આપણે સિંગરનો ફોટો સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો અહીંકને આપણે સરસ મજાનું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું. ઝૂમ કર્યા પછી મિત્રો અહીંકને આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય. એટલે સરસનું આપણું બેકગ્રાઉન્ડ એટલે કે પીએનજી પોસ્ટર બની ગયું હોય. હવે પછી મિત્રો અહીંકને આપણે લઈ લેવાનું છે પીએનજી લોગો. તો જોઈ શકો મિત્રો આપણે ટાઇટલ અને પીએનજી લોગો સરસનો આપણે સેટ કરતું જવાનું હોય. તો હું અહીંકને એક સરસનો લોગો ચેનલનો સેટ કરી લઉં. તો પહેલાંથી આપણે બનાવેલો છે. આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો હોય. એટલે લોગો પણ અહીંકને આપણે સરસનો અહીંકને દેખાય એવો આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનો હોય. તો સરસનો આપણે લોગો સેટ કરી લીધો હોય. આવી રીતે આપણે ટાઇટલ લખ્યું હોય જે આપણે અહીંકને ખૂણામાં સેટ કરીને રાખી દેવાનું હોય. એટલે સરસનો આપણે સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો અહીંકને વધારાનો હજી કંઈ પણ લગાવું તો લગાવી શકો. તો જોઈ શકો મિત્રો અહીંકને આપણે સરસનું એક આપણે આવી રીતે કંઈક આપણે ગેટ લઈ લેવાનો છે. તો આવી રીતે આપણે ઝૂમ કરીને અહીંકને આપણે થોડોક આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનો હોય. સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો અહીંકને આપણે સ્ક્રીન લાઇટ એટલે કે મિત્રો આલ્ફા સેટ કરી લેવાનું. ઓપેસિટી આવી રીતે આપણે થોડીક ડીમ કરી લેવાની છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો હવે પછી મિત્રો અહીંકને આપણે વધારાનું હજી કંઈ પણ લગાવી તો લગાવી શકો. હવે અહીંકને આપણે સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું. આવી રીતે પહેલું તો આપણે સિંગર સેટ કરી લેવાનું હોય. મિત્રો આવી રીતે આપણે લખવામાં ભૂલ થઈ ગઈ. આવી રીતે આપણે સિંગર સરસનું આપણે લખી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે અહીંકને સેટ કરીને રાખી દેવાનું છે. આવી રીતે આપણે થોડાક ફોન્ટ બદલી લેવાના છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક ફોન્ટ બદલી દેવાના છે. આવી રીતે આપણે ફોન્ટમાં નામ સ્ટાઇલમાં થઈ જાય છે. આવી રીતે આપણે સરસનું સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું કિંજલ રબારી. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે
સેટ કરી લેવાનો હોય અને ફોન્ટ પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે આપણે જાડા અક્ષર દેખાય છે તો આવી રીતે આપણે સરસનું એકને ફોન્ટ બદલીને સેટ કરી લીધો હોય તો આવી રીતે આપણે સિંગલ પણ આવી રીતે સરસનું એકને સેટ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય તો સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું. તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના PNG પોસ્ટરોની અપડેટ નવા જોઈને મળતી રહેશે, નવા અંદાજની અંદર, નવા બેકગ્રાઉન્ડની અંદર. તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.